સારા વરસાદ બાદ રમેશ કટારા મંત્રી ખેતીકામમાં જોતરાયા. વાવણીના કર્યા શ્રી ગણેશ. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ સવારે 10 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં સારો વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ દરમિયાન રાજ્યના મંત્રી રમેશ કટારાએ પણ પોતાના ખેડૂત ધર્મનું પાલન કરતા દાહોદ જિલ્લાના હિંગળા ગામે પરંપરાગત રીતે બળદ સાથે હળ જોડી ખેતીકામની શરૂઆત કરી હતી. વાવણી લાયક વરસાદ થતાં મંત્રી રમેશ કટારાએ પરિવારના સભ્યો સાથે ખેતરમાં ઉતરી અને વાવણીની શ્રી ગણેશ કર્યા હતા. પરંપરાગત ખેતી પદ્ધતિ અપનાવી બળદ વડે હળ ચલાવતા તેઓ ખેતી પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. મંત્રીપદની જવાબદારીઓ વચ્ચે પણ તેમણે પોતાના મૂળ વ્યવસાય અને ખેડૂત તરીકેની ઓળખને જાળવી રાખી હોવાનું આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું અને તેમની સાથે પરિવારના સભ્યોએ પણ ખેતીકામમાં સહભાગી બની વાવણીની કામગીરી શરૂઆત કરી હતી. દાહોદ જિલ્લાના ઝાલોદમાં લૂંટેરી દુલ્હન ગેંગનો મોટો ખેલ. લગ્નના સપના બતાવી યુવક પાસેથી 2,40,000 પડાવ્યા. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ બપોરે 1 લાખ સુધીમાં મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદનગરમાં લગ્નના નામે છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકને લગ્નની લાલચ આપી દલાલો મારફતે 2,40,000 રકમ પડાવી લીધા બાદ દુલ્હન લગ્નના બીજા દિવસે જ ફરાર થઈ. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર યુવકના પરિવારનો સંપર્ક કેટલા દલાલો સાથે થયો હતો અને દલાલોએ યુવતી સાથે લગ્ન કરાવવાની ખાતરી આપી હતી. વિશ્વાસમાં લેવા માટે યુવતીના દસ્તાવેજો જેમાં આધાર કાર્ડ પણ સામેલ કરવામાં આવ્યું હતું અને તેને યુવક સામે રજૂ કરાયો હતો. બંને પક્ષો વચ્ચે વિધિપૂર્વક ફૂલહાર પહેરાવી લગ્ન કરવામાં આવ્યા હતા. જોકે લગ્નના 2 દિવસ બાદ દુલ્હને પોતાના કાકાનો અકસ્માત થયો હોવાનું કહી પિયર જવાની વાત કરી હતી. ત્યારબાદ તે બસ સ્ટેન્ડ પાસેથી અજાણ્યા વ્યક્તિ સાથે ફરાર થઈ ગઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે. આ ઘટના બાદ યુવકના પરિવારે પોતાની સાથે પૂર્વયોજિત રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવી ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઝાલોદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અને દલાલો સહિત સંડોવાયેલા તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરવા અને પોલીસ દ્વારા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર દ્વારા દાસા ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની કરી સૌજન્ય મુલાકાત. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોરે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા મુકામે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તાજેતરમાં એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો એકબીજાના શુભેચ્છાઓ પાઠવી અને સંગઠન અને સહકારી ક્ષેત્રના વિકાસ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા પણ કરી હતી. મુલાકાત દરમિયાન વિસ્તારના વિકાસલક્ષી કાર્યો, ખેડૂતના હિત તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મુલાકાતને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળ બનાવ્યું હતું. દાહોદમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જયંતિ સ્મૃતિ પખવાડિયા અંતર્ગત કાર્યકર્તા સંમેલન યોજાયું. આ તારીખ 5/7/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જયંતિ સ્મૃતિ પખવાડિયું અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અંગે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં સંગઠનની વિચારધારા, કાર્યકર્તાઓની ભૂમિકા અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદાધિકારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધાનપુર પોલીસે કાટુ મુકામેથી મોટરસાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ વહેલી સવારે 12:30 ધાનપુર પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે કહી શકાય કે ધાનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેવો કે વિદેશી દારૂ ભરી અને મંડોર ગામ થઈ વાસિયા ડુંગરી થઈ કાટુ તરફ આવવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી અને મોટરસાયકલ ચાલકની અટકાયત કર્યા બાદ તે મોટરસાયકલની તલાશી લેતા તેમાંથી 740 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 22,740 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગરબાડા પોલીસ દ્વારા ચંદલા મુકામેથી મોટરસાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ બપોરે 2:45 ગરબાડા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે ગરબાડા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેવો કે વરઝર મધ્યપ્રદેશ તરફથી એક વાદળી કલરની હોન્ડા લીવો મોટરસાયકલની ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ચોરખાનાની અંદર સંતાડીને આવવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીસાર સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીસાર સ્થળ પર મોટરસાયકલ આવતા ચાલકની અટકાયત કરી તેની સાથે ગાડીની તલાશી લેતા 8,108 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 33,108 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લીંબડી પોલીસે પાવડી મુકામેથી ટુ વ્હીલર ગાડી પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ વહેલી સવારે 12:05 લીંબડી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે લીંબડી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન એક ઇસમ બર્ગમેન ટુ વ્હીલર ગાડીના આગળના ભાગે કાપડની થેલીમાં મૂકી અને ટુ વ્હીલર ગાડી ઉપર જતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જે બાતમીના આધારે પોલીસ દ્વારા તે ચાલકની અટકાયત કરવામાં આવી હતી અને ગાડીની તલાશી લેતા ગાડીમાંથી 3,360 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી કુલ 43,360 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને પોલીસે પકડાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સિંગવડ તાલુકાના લીંબડી લીમખેડા રોડ ઉપર જતા સિંગાપુર મુકામે અકસ્માત સર્જાયો. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ બપોરે 1:05 રણધીપુર પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને જે એક 5 વર્ષીય બાળકને અડફેટે લેતા જે બાળકના માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ ટ્રક જે છે વાહન રોડની બાજુમાં મૂકી રાખેલું હતું. જોકે બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ એલસીબી પોલીસ દ્વારા સાગતળા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાબ ગામેથી 12 મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરી 17 મોટરસાઇકલ જપ્ત કરી 12 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ સવારે 10:05 સાગતળા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના અધિકારી કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગ પર હતા અને તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ દ્વારા કુલ 12 મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો 2,97,096 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ પાઇલોટિંગમાં વપરાતી 5 મોટરસાઇકલ સાથે કુલ 17 મોટરસાઇકલ મળી 8,22,096 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો હતો અને કુલ 12 જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના સુખસર મુકામે મંત્રી કાર્યાલય ખાતે મંત્રી રમેશ કટારા સાથે નાગરિકોની શુભેચ્છા મુલાકાત યોજાઈ. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં સુખસર સ્થિત મંત્રી કાર્યાલય ખાતે આજે રાજ્યના મંત્રી રમેશ કટારાના સાથે નાગરિકો આગેવાનો અને કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને વિકાસલક્ષી મુદ્દાઓ સાથે મંત્રી રમેશ કટારા સમક્ષ રજૂઆત કરી હતી. મંત્રી રમેશ કટારાએ તમામની રજૂઆતો આત્મીયપૂર્વક સાંભળી હતી અને સંબંધિત પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. મુલાકાત દરમિયાન જનહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ લોકોની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધાનપુર પોલીસે તાલુકામાંથી 2 અલગ અલગ સ્થળ પરથી વિદેશી દારૂ જપ્ત કર્યો. આજ તારીખ 5 જુલાઈ 2026 રવિવારના રોજ સાંજે 5:30 સુધીમાં ધાનપુર પોલીસે 2 અલગ અલગ સ્થળ પરથી વિદેશી દારૂ જપ્ત કરી ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે ધાનપુર પોલીસ દ્વારા એક રહેણાંક મકાનમાંથી 10,960 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ડુમકા મુકામે મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો 10,948 રૂપિયાનો વિદેશી દારૂ અને 40,948 રૂપિયાનો વિદેશી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ બંને સ્થળ પરથી કુલ 21,908 રૂપિયાનો વિદેશી દારૂ અને 51,908 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં નાંદવા ગામે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આ તારીખ 5/7/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાંદવા ગામના મંદિર ફળિયા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 2નું લોકાર્પણ કરવામાં આવ્યું. નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર શરૂ થતાં ગામના નાના બાળકો તેમજ ગર્ભવતી અને દાત્રી માતાઓને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ બનશે અને આંગણવાડી કેન્દ્રમાં બાળ શિક્ષણ, પોષણ અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ અસરકારક રીતે પહોંચાડવાનો મુખ્ય હેતુ છે. જે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના સેવા પર મહત્વનો પ્રકાશ પણ પાડ્યો હતો અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિત્વ, આંગણવાડી કાર્યકર, આશાબહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.